हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય હરિભક્તોને રવિ સભા પ્રવચનના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજની આ રવિ સભાની અંદર અત્રે ઉપસ્થિત એવા દરેક હરિભક્તો કે જેમના જીવનની અંદર ઘણા બધા વર્ષોથી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાનું એ પાલન થઈ રહ્યું છે અને આપણે નિયમિત દર રવિવારે રવિ સભામાં આવીએ છીએ। અહીંયા બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને સ્થિર રહેવું છે। તમે કોઈક 5મા ધોરણના બાળકને પ્રશ્ન પૂછો કે તારે જે પરીક્ષાની અંદર ટકાવારી આવે છે એ ટકાવારીમાં તારે ઘટાડો કરવો છે કે વધારો કરવો છે, તો એનો જવાબ હશે કે મારે વધારો કરવો છે। અહીંયા કોઈ વૃદ્ધ બેઠું છે, તમે એને પ્રશ્ન પૂછો કે તમારી તબિયત રહી એમનામ સ્થિર રાખવી છે કે પછી બગાડવી તબિયત છે તમારી, તો તરત તે કહેશે બગાડવી શા માટે, અમારે તો અમારી તબિયત સુધારવી છે અને સ્થિર રાખવી છે, અમારા પ્રશ્નોનું સમાધાન કરવું છે। તો જો જીવનની અંદર દરેકને સ્થિરતા જોઈએ છે। કોઈ પણ આવક વધતી હોય તો ગમશે, પણ આવક ઘટશે તો નહીં ગમે। કોઈ પણ વ્યક્તિ જીવનના એ ડગલે ને પગલે આગળ વધતો હશે તો ગમશે અને સ્થિર રહેશે તો પણ એને ગમશે, પણ એનાથી 1% પણ જો નીચે જશે તો ગમશે નહીં। અરે કોઈને વેન્ટિલેટર ઉપર પણ દાખલ કરવામાં આવ્યો ને દર્દીને, તો એ દર્દીને પણ તબિયત સ્થિર રહે તો એના માટેના એ પ્રયત્નો ડૉક્ટર દ્વારા કરવામાં આવશે। એના ફેમિલી મેમ્બર્સ એવા પ્રયત્નો કરશે કે જેથી એને સારું થાય। એમ સ્થિરતા તો આપણે દરેક ક્ષેત્રની અંદર જરૂરી છે, દરેક બાબતની અંદર જરૂરી છે। અને એ સ્થિરતા માટે આજે આપણે આ રવિ સભાની અંદર મળ્યા છીએ તો આપણો એક મધ્યવર્તી વિચાર છે કે જીવનમાં સ્થિરતા માટેના 3 એવા સિદ્ધાંતો, જો આ 3 સિદ્ધાંતો આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરીએ ને તો આપણે સ્થિર રહી શકીએ। પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આ સિદ્ધાંતો જો આપણે આત્મસાત કર્યા હોય તો અવશ્ય સ્થિર રહી શકાય। અને સિદ્ધાંત રહ્યો ને ક્યારેય બદલાય નહીં। જેમ સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગશે, સૂર્યોદય થશે ને પશ્ચિમમાં આથમશે, એવી જ રીતે એ સનાતન જે વાક્ય છે, તો એવી જ રીતે આ 3 સિદ્ધાંતો આજે જે આપણે વાત કરવાના છીએ એ 3 સિદ્ધાંતો જો આપણા જીવનની અંદર જો આપણે અપનાવીશું, જો એ સિદ્ધાંતોને યાદ રાખીશું અને જ્યારે એવી વિપરીત પરિસ્થિતિ આવે, મુશ્કેલી આવે, તો અવશ્ય આ સિદ્ધાંતો એ આપણને વધુ મજબૂત બનાવશે। અને જીવનમાં પણ જે દુઃખ આવે છે ને તો દુઃખમાં પણ સુખ આપણને લાગશે। નરસિંહ મહેતાના જીવનમાં પ્રશ્નો જ હતા ને, પણ છતાં પણ તમે જો પોતે એનું મન સ્થિર રહી શક્યું, પોતે શાંત રહી શક્યા। રાજા હરિશ્ચંદ્ર, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, ઘણી વખત આપણે હસતા હસતા એવું પણ સાંભળેલું હશે કે બહુ આપણે સત્ય બોલશું ને એટલે મિત્રોને એવા કહેશે કે હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગયો લાગે છે। આટલું બધું થોડું સાચું બોલવાનું હોય, થોડુંક તો ચાલે, આવું ઘણી વખત આપણે સાંભળેલું છે। તો અવશ્ય જો આપણા જીવનની અંદર આવા સિદ્ધાંતો જો આપણે આત્મસાત કરીએ, આમ તો આજનો આ પવિત્ર દિવસ રવિવારનો દિવસ છે અને યોગી બાપા તો કહેતા 25,000નો પણ નફો જતો કરીને રવિ સભા ભરવી। તો જો આપણે સત્પુરુષની આજ્ઞાનું પાલન કરીએ છીએ, આજે થોડાક એવા મહાભારતના પ્રસંગોની પણ વાતો કરવી છે। આજે 1-2 વાર્તાઓ એવી પણ કહેવી છે કે જેનાથી આપણા જીવનની અંદર
એ મુશ્કેલીઓ તો ભલે આવતી પણ છતાં પણ આપણે મજબૂત બની શકીશું એવી સમજણો આજે આપણે દ્રઢ કરવાની છે. અને કળા શા માટે? કારણ કે જીવનમાં દરેક સંજોગોની અંદર જો આપણું મન સ્થિર હોય અને જો શાંત રાખવું હોય તો એના માટે કળા શીખવી જરૂરી છે. પ્રશ્ન નરસિંહ મહેતાના જીવનમાંય હતા, પ્રશ્ન આપણા જીવનમાંય છે, પણ નરસિંહ મહેતાના જીવનમાં પ્રશ્નો અને પરિસ્થિતિ કેવા સંજોગો હતા, એવા તો સંજોગો આપણે છે જ નહીં. છતાંય આપણે દુઃખી રહીએ છીએ, પણ નરસિંહ મહેતા નહોત રહેતા. મીરાબાઈ તમે જુઓ કે એ પોતે સ્થિર રહી શક્યા, તો એમની પાસે એવી તે કઈ કળા હતી? તો જો એ કળાની આજે વાતો કરવી છે. યોગી બાપાના જીવનમાં તમે જો કેટલા રોગો લઈને ફરતા, 17 રોગો લઈને ફરતા, અને ખાવા પીવાની કઈ એવી સગવડતાઓ નહીં, નાણાં પાણા દાણા બધાયની એ વ્યવસ્થા કઈ થઈ એવું હતું નહીં. પણ છતાં પણ તમે જો 8 પહોર આનંદની અંદર યોગીજી મહારાજ ભગવાનનું ભજન કરતા અને કરાવતા. તો માણસ ધારે ને તો મુશ્કેલી વચ્ચે પણ સ્થિર રહી શકે અને સુખી જીવન જીવી શકે છે. આમ તો જીવનમાં સ્થિરતા માટે છે ને આધ્યાત્મિક દ્રષ્ટિની બહુ અનિવાર્યતા છે. જ્યાં સુધી આપણામાં આધ્યાત્મિકતા નહીં આવે ને, એવી દ્રષ્ટિ નહીં આવે ને, ત્યાં સુધી આપણે સુખી નહીં રહી શકીએ. એક ગુજરાતીમાં કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બધાય વ્યક્તિઓ સારા જ છે, પણ તમારી દ્રષ્ટિ કેવી છે? જો દ્રષ્ટિ સારી છે તો તમે સુખી રહી શકશો, એ વ્યક્તિ તમને સુખ આપી શકશે, એ વ્યક્તિ સાથે તમને રહેવું ગમશે, બોલવું ચાલવું બધુંય ગમશે. પરંતુ જો તમારી દ્રષ્ટિ સારી નથી ને, તો એ વ્યક્તિ ગમે તેટલો સારો હશે, ગમે તેટલું સારું કર્યું હશે, પણ તમને ગમશે નહીં. તો જો આપણે દ્રષ્ટિ એવી સ્થિર રાખવાની, પણ આપણે આધ્યાત્મિક દ્રષ્ટિની અનિવાર્યતા આપણા જીવનમાં છે. લૌકિક રીતે તો આપણે ઘણી બધી વખત એવી દ્રષ્ટિથી બધાને જોઈએ જ છે, પણ લૌકિકની સાથે સાથે એક આધ્યાત્મિક દ્રષ્ટિ પડે ને, તો એ દુઃખમાં પણ આપણે સુખ રહી શકીએ. આમ તો જો સ્થિરતાનું મૂળ શું છે? તો દુઃખમાં પણ મન સ્થિર રહે અને સુખમાં પણ સ્થિર રહે. તો એના માટે સાચી સમજણ ખૂબ જ જરૂરી છે. અને એના માટે શું જરૂરી છે? તો દુઃખમાં સુખ જોવાની કળા. કારણ કે જ્યારે જીવનની અંદર જો દુઃખ આવે, આમ તો અહીંયા બેઠેલા બધાના જીવનની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર સુખ દુઃખ આવે જ છે. ત્યારે જો દુઃખની અંદર પણ સુખ જોવાની દ્રષ્ટિ મળે તો ત્યારે જ મન શાંત અને સ્થિર રહે છે. તો એ સ્થિરતાનું મૂળ રહ્યું ને, એ દુઃખમાં સુખ જોવાની કળા આપણી પાસે છે, પણ આપણે તો હતાશ થઈ જઈએ છીએ. જ્યારે પણ દુઃખ આવે ત્યારે આપણે હતાશ, નિરાશ અને રડવા લાગીએ છીએ. આપણે ભગવાનને વાંક કાઢીએ છીએ. તો જો આપણને કળા આવડતી નથી, જો અહીંયા ભગવાન રામના જીવનમાં પ્રશ્નો આવ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ પ્રશ્નો આવ્યા છે, અહીંયા જલારામ બાપાના જીવનમાં પણ એવા પ્રશ્નો, એવી વિપરીત પરિસ્થિતિઓમાંથી એમનો સામનો એમને કરેલો છે. એટલે ખરેખર દુઃખમાં સુખ જોવાની કળા એની અગત્યની છે. પરંતુ આપણે જે આજે વાત કરવી છે ને, એક આધ્યાત્મિક પરિપક્વતા કોને કહેવાય? આ તો સ્થિરતા આવે જ તે, પણ ખરેખર તો એક આધ્યાત્મિક પરિપક્વતા એ જ છે કે જે માત્ર દુનિયાવી શિક્ષણથી કે મોટી ડિગ્રીથી નથી આવતી. તમે ગમે એટલું ભણો, ગમે એટલું તમે ગ્રેજ્યુએટ થાવ, પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ, માસ્ટર, પીએચડી સુધી અભ્યાસ કરી નાખો, પણ એક આધ્યાત્મિક પરિપક્વતા એમનામનું આવે. અને એ આધ્યાત્મિક પરિપક્વતા કઈ? તો સુખમાં દુઃખ જોવાની ચેતવણી. આપણે બધાય સર્વ કોઈના જીવનમાં સુખ તો આવે જ છે. ઘણી બધી વખત આનંદમાં પણ આપણે એટલા જ બધા હોઈએ છીએ, પણ એ આનંદમાં એ આપણે દુઃખ જોવાની તૈયારી છે આપણી? નથી જોઈ શકતા. એટલે જ ભગવાન આપણા જીવનમાં દુઃખ આપે અને એના લીધે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. બાકી ક્યાં આપણને ભગવાન ભજવાનો સમય મળે છે? જો એક એક સમયની અગત્યની બાબત છે. આજની આ રવિ સભાની અંદર, આ કલાકના પ્રવચનની અંદર એક એક પળ રહીને આપણી લાખની છે. એટલે જ કોઈકે કીધું છે ને કે તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. કેમ? ખાલી આવ્યા ખાલી જાશું, સાથે શું લાવ્યા લઈ જાશું. તો આ ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના છીએ, કંઈ સાથે લઈ જવાના નથી. દુર્યોધન હતો, એને ભલે ગમે એટલી સત્તાની લાલસા હતી,
એને સત્તા ભોગવવાની ઈચ્છા હતી, પણ તમે જુઓ કે લોભ ગમે એટલો હતો, સ્વભાવ ગમે તેવો હોય, પણ એ કંઈ લઈ જઈ શક્યો? એક સોયની અણી જેટલું પણ લઈ ગયો નહીં. તો પછી આપણે કિસ ખેત કી મૂલી? આપણે લઈ જવાના, કોઈ આમાંથી લઈ જવાના નથી. અરે તમારી પાસે સત્તા આવડત બધું અહીંના રહેશે. અરે 2-3 પેઢીએ તો કોઈ નામ યાદ કોઈ રાખતું નથી. આમાં બેઠેલા કોઈ એમ કહેશે મને 5 પેઢીના નામ યાદ છે? હશે કોઈક 1-2, પણ મોસ્ટ ઓફ 80-90% રિઝલ્ટ શું ખબર જ નથી. આપણા પપ્પા ખબર છે, એના પપ્પા ખબર, દાદા, એની પછી એક ખબર હોય, પણ પછી કાંઈ ખબર નથી. પણ ચાલો, મીરાબાઈ નામ કોણ ઓળખે છે? બધાય તે. આમાં નરસિંહ મહેતાને કોણ ઓળખે છે? બધાય તે. યોગી બાપાને કોણ ઓળખે છે? બધાય તે. દાદા ખાચરને કોઈ ઓળખે? જીવુબા લાડુબાને ઓળખો જ કોઈ? બધાય ઓળખે છે. શા માટે? કારણ કે પોતે ભગવાનને પામ્યા છે, ભગવાનનું ભજન એવું કર્યું છે. એ સુખમાં પણ દુઃખ જોવાની એ જે સમજણ રહી ને, એક આધ્યાત્મિક પરિપક્વતા બધાય ભક્તોના જીવનની અંદર જોવા મળતી. અને ખરેખર કઈ રીતે સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ જોઈ શકાય ને, એના આજે આપણે 3 સિદ્ધાંતોની વાત કરવી છે. બહુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. અને આજની આ રવિ સભા પૂરી થાય એટલે અંતે આપણે સર્વ કોઈ આધ્યાત્મિક પરિપક્વતા પ્રાપ્ત કરવાની છે કે સુખમાં પણ દુઃખ જોવાની એ પરિપક્વતા. એ દુઃખમાં તો સુખ જોવાની કળા જો આપણે શીખી જઈએ તો આપણે સ્થિર રહી જ શકીએ. પણ સુખમાં પણ દુઃખ જોવું ને, એ કોઈ સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે. અને એ વાતની આજે આપણે વાત કરવાના છીએ, એવી સમજણો આજે પ્રાપ્ત કરવાના છીએ. પ્રથમ જ તે આપણે સિદ્ધાંતની વાત કરીએ તો જો વધારે પડતું એ સુખ રહ્યું ને, આપણને ખોખલા બનાવે છે, જ્યારે કષ્ટ રહ્યું ને આપણને ઘડે છે. તમે જુઓ કે ઘડતરનો એક નિયમ છે આપણા જીવનની અંદર. કારણ કે જેવું ઘડતર, ઉત્તમ ઘડતર રહ્યું એ દુઃખના સમયમાં થાય છે, તેવું ઘડતર ક્યારેય સુખમાં નથી થતું. વિપરીત પરિસ્થિતિમાં જેવી સમજણો દ્રઢ થાય છે ને, એવી સારી પરિસ્થિતિમાં એવી સમજણો દ્રઢ નથી થતી. ભગવાન રામના જીવનની અંદર તમે જુઓ કે એ પોતે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, તો એના મૂળની અંદર શું હતું? જો અયોધ્યામાં રહેત ને તો દુનિયા કોઈ અમને ઓળખી ન શકે. પણ તમે જો 14 વર્ષનો એ વનવાસ, સીતા માતાની સમજણના વખાણ થાય છે વચનામૃતની અંદર. સીતાજી જેવી સમજણનું એક વચનામૃત છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો વારે ઘડીએ આ વચનામૃતનું નિરૂપણ તેઓ કરતા, પરંતુ એના મૂળની અંદર એ સીતા માતાની સમજણ એવી હતી, એવી દ્રઢતા હતી. લક્ષ્મણને આપણે યાદ કરીએ છીએ, પરંતુ એ 14 વર્ષ એ ભગવાન રામ એ સૂતા જ, પણ જો લક્ષ્મણ 14 વર્ષ સૂતા નથી, ભગવાન રામની પડછાયાની જેમ સેવા કરેલી છે. એ આપણે ભરતને પણ યાદ કરીએ છીએ, ભાઈ કોને કહેવાય? તો એ ભરતને યાદ તો કરીએ જ, પણ એના મૂળની અંદર એ આપણને સર્વ કોઈને ખ્યાલ છે કે એ ભરતનો એ ત્યાગ રહ્યો, એ ભરતનું એ ભાઈ પ્રત્યેનો, રામ ભગવાન પ્રત્યેનો પ્રેમ હતો ને, એના લીધે આપણે ભરતને યાદ કરીએ છીએ. પણ એ કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાં એ પસાર થયેલા હતા. શ્રી કૃષ્ણ ભગવાનને આપણે યાદ કરીએ છીએ તો જો જેલમાં જેનો જન્મ થયો, જન્મતા વેત તે પોતાની માતા સમક્ષ એ પોતે રહી ન શક્યા, અને પાલક માતા તરીકે તમે જો ગયા ગોકુળની અંદર, પછી મથુરાથી તમે જો કે આ કૌરવ પાંડવોનું યુદ્ધ, પછી દ્વારકા ગયા તો ત્યાંય તે અંદરો અંદર જ તે કુટુંબના સભ્યો હતા એ પોતે બાંધ્યા, ઝઘડિયા. તુળ નામના જે ઘાસ હતું, અણીદાર તૃષ્ણ, તો એ જે પરિસ્થિતિ થઈ, પણ તમે જો પરિસ્થિતિ મુશ્કેલ ઘણી બધી હતી, પણ એમાં સ્થિર રહી શક્યા ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાન. અને આપણને જો કેવી સમજણો આપી. તમે જો શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર કેવું શાંત છે. આમ ભલે પોતે આમ હેરાન કંદડ્યા છે બધાયને, પણ તોય તે શાંત કઈ રીતે? કે એમનું મુખારવિંદને હસતું જ હોય છે, દુઃખમાં પણ સુખ. બોલો, તો આ પ્રકારની સમજણ. પણ કહેવાનું શું છે? ઘડતર ક્યારે થાય? દુઃખના સમયની અંદર વધુ થાય છે. બાકી જો સુખમાં તો ક્યારેય ઘડતર એટલું બધું નથી થતું. અમુક જ રેર કેસમાં એવા કેસ હોય કે જેનાથી એનાથી પ્રશ્ન થતો હોય. તમે જો શ્રીજી મહારાજે તે 114 પ્રકરણો ચલાવ્યા પરમહંસો સંતો માટે, એમાં 108 પ્રકરણો એમના માટે સ્પેશિયલ હતા. તો એ બધી મુશ્કેલ પરિસ્થિતિમાં તે
એ પરમહંસો બધાય પસાર થયેલા છે. તમે વિચાર તો કરો કે રસકસ વગરનું જમવાનું, ગળું, ખાટું, તુરું, તીખું, મીઠું, કાંઈ એવું વસ્તુ જ નહીં. એ પાછું પાણીમાં ઝપકોળવાનું, કૂતરું ઊંઘીને ભાગી જવું પડે, એ જ લેબોરેટરી ટેસ્ટિંગ, પછી જ જમવાનું. કાંઈ સ્વાદ આવે નહીં. અરે ખંજોળ આવે તો ખંજોળવાનું નહીં. અરે તમે કોઈક વીછી કે એરું કોઈ પણ હોય નાગ તો બોલો એમનેમ રહેવાનું, ભાગવાનું નહીં, ઘૂમટો તાણવાનો. આવા તો 108 પ્રકરણો હતા. ભવિષ્યમાં આપણે ક્યારેક વાતો કરીશું આ બધા પ્રકરણોમાં. પણ જો આ પરમહંસો બધા પસાર થયા, અને પાછું તોય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? હે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. વિચાર તો કરો, રાજ મારે દિન દિન દિવાળી. તમે મળ્યા એટલે બધું આવી ગયું. દરરોજ અમારે દિવાળી, તમે ચિંતા ન કરો મહારાજ. કારણ કે ત્યારે કુંડલની અંદર એ બધા સંતો પરમહંસો બિરાજમાન હતા. રતાંધળાપણું થઈ ગયું, કેમ રસકસ વગરનું જમતા હતા. એટલે મહારાજને દયા આવી જાય છે ને ત્યારે આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે આ પદ ઉચ્ચારે છે કે મહારાજ તમે ચિંતા ન કરો અમારી, તમે મળ્યા એટલે બધું આવી ગયું. જો આ ખરેખર જરૂરી છે આ ઘડતર. મારે તમને એક વાત કરવી છે. બહુ પ્રસંગ પ્રચલિત છે, પરંતુ આ પ્રસંગમાંથી સમજવા જેવું છે. શું પરિસ્થિતિ થાય કે જ્યારે બહુ સુખ આવે ત્યારે શું થાય, દુઃખમાં કેવું થાય. મંગેશ માસ્કર 1999 નો કિસ્સો છે. આજથી 27-28 વર્ષ જૂની વાત. ઘણી વખત આપણને સંતો આ વાત કરે છે. તમે વિચાર કરો, મંગેશ માસ્કર કે જે પોતે ઝૂંપડપટ્ટીની અંદર પોતે રહે, મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર, અને 24 કલાક ધબકતું આ સિટી મુંબઈ મહારાષ્ટ્ર. એ તમે જુઓ કે રાત દિવસ એ કામ બધું શરૂ જ હોય. સ્ટ્રીટ લાઇટના નીચે આમને આ મંગેશ માસ્કર પોતે ભણે. મચ્છર હોય, ગંદકી હોય, ગટરના ભૂંગળાઓ, વાંસ આવે, દુર્ગંધ આવે, પાછા વાહન તો અવર જવર થાય જ. તે ચોપડા પણ માંગ્યા કોઈક મિત્ર પાસે લાવે, થોડાક દિવસ વાંચે ને પાછા દઈ દે. રાત દિવસ તૈયારી કરી 1999માં એને મહારાષ્ટ્ર બોર્ડનો 40 વર્ષનો રેકોર્ડ તોડી દીધો. એસએસસી ની અંદર 99.99% સાથે પ્રથમ નંબર આવ્યો. આવી પરિસ્થિતિમાં એ પોતે આવી સ્થિતિ સુધી પહોંચી ગયો. વાહ વાહ થઈ. ત્યાંના મુખ્યમંત્રી હતા, એ મળવા આવે છે, ઇન્ટરવ્યુ કાર આવે છે, ફ્લેટ આપ્યો, ટીવી, ફોન, બધી પ્રકારની સગવડતા આપી. સારામાં સારી એ સ્કૂલની અંદર એડમિશન સાયન્સમાં અપાઈ દીધું. હવે મિત્રો એવા બધાય કુસંગના રવાડે ચડી ગયો અને 12મા ધોરણમાં એ 3 થી 4 વિષયની અંદર ફેલ થયો. વિચાર તો કરો કે જેને 2 વર્ષ પૂર્વે 99.99% આવ્યા છે, જે આવી વિપરીત પરિસ્થિતિમાંથી ઘડતર થઈને પોતે આવ્યો, પણ જો કુસંગના લીધે શું થયું? સુખ આવ્યું, એના જીવનમાં ફોન આવ્યો, મિત્રો આવ્યા, અને એના જ લીધે એનું જીવન પલટાઈ જાય છે અને 3 વિષયમાં ફેલ થઈ ગયો. એની સારી એવી કારકિર્દી કઢાવવાની હતી અને સેવ રગદોળે ચડી ગઈ. એના મૂળની અંદર શું હતું કે જો એનું ઘડતર સુખમાં, જો દુઃખમાં બહુ થયું પણ સુખમાં ન થયું. જો વધારે પડતું એ સુખ રહ્યું ને એ માણસની અંદરથી સાવ ખોખલા કરી નાખે છે, નબળા બનાવી દેશ. અને જ્યારે કષ્ટ રહ્યું એ માણસને વધુ મજબૂત બનાવે છે. આપણે એક જ મહાભારતનો એક પ્રસંગ જોઈએ જેથી આપણને વિશેષ ખ્યાલ આવે કે ખરેખર આ વાત રહીની સત્ય છે. આ કઈ ખોટી વાત નથી, આ કોઈ બ્રેન વોશ કરવાની કે સમજાવવાની વાત નથી. ના, રવિ સભાની અંદર આપણો એવો હેતુ નથી કે બીજી મોટી મોટી વાતો કરીને એ આપણે સર્વ કોઈ એ મજા લેવા માટે આપણે ભેગા નથી થતા. આપણા જીવનમાં એવી સમજણ આવે કે જેથી આપણે સુખી રહી શકીએ ને એના માટે ભેગા થઈએ છીએ. આ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આ રવિ સભાની એ જે આ સ્થાપના કરીને એ કોઈ સામાન્ય વાત નથી. એ ખરેખર એ આપણા જીવનમાં એક અંધારામાંથી આપણે એક પ્રકાશ તરફ આપણે જઈએ ને એ જ એમનો હેતુ રહેલો છે. અને એના માટે જ તે આવા ભગવાનને આ સત્પુરુષ એ કૃપા દ્રષ્ટિ કરે છે. અને ખરેખર આ રવિ સભાની અંદર આપણે સર્વ કોઈ જીવનની અંદર નાના મોટા પ્રશ્નોથી મૂંઝાઈ જઈએ છીએ, તો ત્યારે આ રવિ સભા પ્રવચન રહ્યું ને એ આપણા જીવનની અંદર એક નવી દિશા આપે છે. અને એ દિશાથી આપણા જીવનમાં શું કરવું અને શું ન કરવું એની સમજણ દ્રઢ થાય છે.
એ ખરેખર આ શાશ્વત સત્ય છે. અને આ સત્યને સમજવા માટે મહાભારતનો આ પ્રસંગ રહ્યો ને એ આપણે સર્વ કોઈએ યાદ રાખવા જેવો છે. તમે જુઓ કે અભિમન્યુના એ મૃત્યુ પછી જ્યારે અર્જુને જાહેર કર્યું અને અર્જુનની પ્રતિજ્ઞા હતી, સર્વ સ્યાચી અર્જુન. અને તમે જુઓ કે દરેક પરિસ્થિતિમાં એ પોતે સ્થિર રહેતા તો શીખી જ ગયેલો હતો, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા કે જે 18 અધ્યાય અને 700 શ્લોકની અંદર વિભાજિત છે, એનું જ્ઞાન તો એને પ્રાપ્ત થઈ ગયેલું હતું. પણ જાહેર શું કર્યું? પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સુધીમાં જો હું જયદ્રથને નહીં મારું ને તો અગ્નિ સ્નાન કરીશ. હવે જો પછી તો કૌરવોને પણ વ્યૂહરચનાની શરૂઆત કરી દીધી. જ્યારે આ અર્જુનની આ પ્રતિજ્ઞા સાંભળી એટલે દુર્યોધને તો જયદ્રથને બચાવવા માટે સૌથી આગળ જ તે સેનાપતિ હવે ગુરુ દ્રોણાચાર્યને ગોઠવી દીધા, અને જેથી અર્જુન આગળ જ વધી ન શકે. હવે આ ગુરુ દ્રોણાચાર્ય એટલે કે પાંડવો અને કૌરવોના ગુરુ, જેને વિદ્યા શીખવાડી હતી અર્જુનને અને શ્રેષ્ઠ ધનુર્ધર બનાવ્યો હતો. અને એ ગુરુ દ્રોણાચાર્યને આ દુર્યોધન એ સૌથી આગળ રાખે છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી તો પછી અર્જુન પોતાના રથ ઉપરથી જ ગુરુ દ્રોણને નમસ્કાર કર્યા, અને દ્રોણાચાર્યનો તો પ્રિય શિષ્ય, અને આશીર્વાદ પણ કેવા આપ્યા? વિજયી ભવના આશીર્વાદ આપ્યા. અને જો આ શ્રી કૃષ્ણ ભગવાનની એક ચતુરાઈ હતી. આ શ્રી કૃષ્ણ ભગવાનની એક વિવેક, અર્જુનને વિવેક શીખવ્યો અને કીધું કે જા તું દ્રોણાચાર્ય પાસે આશીર્વાદ લઈ લે. જો ત્યારે અર્જુને ના ન પાડી, ત્યારે અર્જુને કહ્યું નહીં કે આ તો કૌરવના પક્ષની અંદર છે, હું આમના શા માટે આશીર્વાદ લઉં. પણ જો અર્જુન વિવેકી હતો, પાંડવો વિવેકી હતા, શ્રી કૃષ્ણ ભગવાનની દરેક આજ્ઞાનું એમને પાલન કરેલું હતું. અને જો આશીર્વાદ મળ્યા અને રથ કૌરવ સેનાની અંદર તે ઘુસાડી દીધો. હવે દુર્યોધન તો આ જોઈને ક્રોધિત થઈ જાય અને તરત તે પ્રથમ જ તે આરોપ મૂકી દે છે ગુરુ દ્રોણાચાર્ય કે તમે પક્ષપાત કરો છો. અને દ્રોણાચાર્ય તે દુર્યોધનને જાતે લડવા પડકાર્યો. હવે દુર્યોધન તો ડરી ગયો, કારણ કે અર્જુન સામે લડવાનું હતું. એને તો એક ગદા યુદ્ધની અંદર હતો હારો. હવે આ અર્જુન સામે ટક્કર ઝીલવી એ કઈ એના માટે કઈ સરળ તો બાબત હતી નહીં. એટલે ત્યારે દ્રોણાચાર્યને એક અદ્રશ્ય, એક શક્તિયુક્ત કવચ પહેરાયું, જેથી છે ને અર્જુનનું એક પણ બાણ છે ને એને અડે નહીં. અને આ રીતે ગુરુ દ્રોણાચાર્યએ દુર્યોધનની મદદ કરીને આવી આવું કવચ આપ્યું. પણ તમે જુઓ કે શ્રી કૃષ્ણ ભગવાનનું એક માર્ગદર્શન એ અર્જુનને મળી જાય છે, અને અર્જુનને દુર્યોધનના શરીર ઉપર કવચ વિનાનો જે ભાગ હતો ને એ શોધ્યો, અને એ હતો કયો? આંગળીનું ટેરવું. અને ત્યાં જ તે બાણ મારવાથી એ દુર્યોધન હતો રણ મેદાન છોડીને ભાગી ગયો. હવે જ્યારે આ પરિસ્થિતિ સર્જાણીને મહાભારતના રણ મેદાનની અંદર, ત્યારે દુર્યોધન રહ્યો ને દ્રોણાચાર્યને એક જ પ્રશ્ન પૂછે છે કે હું પણ તમારો શિષ્ય છું, એ અર્જુન પણ તમારો શિષ્ય છે, એ પણ ક્લાસની અંદર તમારી સાથે ભણતો હતો, હું તમારી સાથે ભણતો હતો, પણ આ અર્જુન કેમ મારાથી આટલો બધો આગળ નીકળી ગયો? નહીં, અત્યારના સમયની અંદર છે ને માણસના મનની અંદર ઘણી બધી ઈર્ષા હોય છે. કોઈકનું સારું થાય ને ગમતું પણ નથી, હા ખરાબ થાય તો ગમે. આવો તો આપણે અસુરી આનંદ લઈએ છીએ. દુર્યોધન ને રાવણ ને કુંભકર્ણ કોઈ ગયું જ નથી. આપણામાં એવા ઈર્ષાવાળા સ્વભાવ હોય, કોઈકનું અહિત થાય ને આપણને ગમે છે. તો જો આ આપણી એક નબળાઈ કહેવાય. આ નબળાઈ રહીને એ જ વ્યક્તિને આગળ વધારતા અટકાવે છે. અરે તમારાથી થાય તો સારું કરો, પણ ખરાબ તો ન ઈચ્છો. ઈર્ષા રહીને એ ખરેખર માણસને અંદરથી બાળી મૂકે છે. તમારી પાસે ઘણું બધું સારું હોવા છતાં પણ તમે આનંદથી લઈ શકતા, તો એના મૂળની અંદર કઈ બાબત? કે તમે કોઈક વ્યક્તિ પ્રત્યે ઈર્ષા રાખો છો, અને આ ઈર્ષાના લીધે જ તે આગળ. આવી જ ઈર્ષા દુર્યોધનને થાય છે. અને આ પ્રશ્ન પૂછે છે, અને ત્યારે ગુરુ દ્રોણાચાર્યએ સચોટ જવાબ આપતા કીધું કે જો તું રાજમહેલની સુવાળી પથારીમાં અને સુખ સાહેબીમાં મોટો થયો, જ્યારે આ અર્જુન રહ્યો ને જંગલમાં અથડાઈ કૂટાઈને કષ્ટો સહન કરીને ઘડાયણો છે, આનું ઘડતર થયેલું છે, તો જો આના ઉપરથી એક જીવનનો એક સિદ્ધાંત આપણને ખ્યાલ આવે કે વધારે પડતી સુવાળપ માણસના વિકાસને રૂંધી નાખે છે.
અને શક્તિ પણ ક્ષીણ કરે છે, અને જ્યારે કષ્ટ રહ્યો ને એ માણસને મજબૂત યોદ્ધા બનાવે છે. અને એટલે જ તે જો સીતા માતા વનમાં રહ્યા ને 14 વર્ષ, એટલે જ તે પોતે એવા સમજણ વાળા બની શક્યા. એટલે સીતાજી જેવી સમજણનું વચનામૃત એ શ્રીજી મહારાજે એ લખ્યું ને એની સમજણની વાત કરી છે. મહારાજે એમ નામ નથી કરી, કારણ કે એમના જીવનમાં એ સમજણ હતી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર તમે જુઓ કે કેટલા વિરોધો વંટોળો હતા. એમને ખીચડીમાં ઝેર નાખીને મારવાનો પ્રયત્ન થયેલો શાસ્ત્રીજી મહારાજને. અરે શાસ્ત્રીજી મહારાજને એ વડતાલમાં સૌથી વધુ અપમાન એમને કરેલું છે. અરે પોતે કથા વાર્તા અક્ષર પુરુષોત્તમની વાતો કરતા હોય ને તો એ વિરોધીઓ દ્વેષીઓ દ્વારા એ માટલા હોય એ ફોડવામાં આવે, અંદર પાણી હોય જેથી આખી સભા અસ્ત વ્યસ્ત થઈ જાય, ધૂણી ધખાવવામાં આવે. શા માટે? એમાં મરચા નાખવામાં આવે કે જેથી એ સભામાં બેઠેલા કોઈ ભક્તો કોઈ સભામાં ન બેહે અને વાત ન સાંભળે. આવા કષ્ટો વચ્ચે પણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ BAPS સંસ્થાની સ્થાપના કરીને જે વિશ્વ ફલક ઉપર આજે દિગંતમાં ડંકા વાગી રહ્યા છે. એ બોચાસણની અંદર પ્રથમ મંદિર બાંધ્યું અને તમે જુઓ કે નહોતા નાણા પાણા દાણા માણા, પણ છતાં પણ વાત સાચી હતી. અને એટલે જ તે લીંબડીના ઠાકોર સાહેબને કહી દીધું સાળંગપુરની પ્રતિષ્ઠા વખતે કે આ મૂંડાવ્યું છે ને એ અક્ષર પુરુષોત્તમ માટે મૂંડાવ્યું છે, બાકી તમે બીજી વાત કરો. તો જો આ રહ્યું ને આ એ કષ્ટોમાં સહન કરેલા છે શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે, ભગતજી મહારાજ, તમે જો કેટલા કષ્ટો એમને સહન કર્યા. વડતાલમાં સૌથી વધુ અપમાન જો કોઈનું થયું હોય ને તો ભગતજી મહારાજનું. હડકુતરી કહીને બોલાવતા, મંદિરમાં પ્રવેશ પણ કરવા દેતા નહીં. અને એ ભગતજી મહારાજ જો એ ભગવાનને પોતે પામી શક્યા, એ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરીને એ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા. તો યાદ રાખવું આના ઉપરથી કે આપણા જીવનમાં પણ કષ્ટો આવશે, મુશ્કેલી આવશે, પણ એ મુશ્કેલીમાં ભગવાનને સર્વ કરતા હરતા સમજીને એ જો આપણે ભગવાનનું ભજન કરશું અને પુરુષાર્થ કરીશું તો અવશ્ય ભગવાન આપણો સાથ આપશે જ તે. અને વધુ પડતી સગવડ ને લાડકોડ ઘણી બધી રીતે આપણને બરબાદ કરે છે. જો અહીંયા ઘણા બધા બાળકો બેઠા છે, યુવાનો બેઠા છે. મારી એક નમ્ર અપીલ છે સર્વ કોઈ માતા પિતાને કે તમારા સંતાનોને એ તમે સગવડતા આપજો, તમારા સંતાનોને જે જોઈએ તમે આપજો, પણ સાથે સાથે એને સંસ્કારોના પાઠો પણ શીખવજો. એને એટલી બધી વધુ પડતી સગવડ કે લાડકોડની ઉછેર ન કરતા કે એને પૈસાનું કે તમારું કઈ મૂલ્ય જ ન રહે. એને વ્યવસ્થામાં એટલો બધો આધીન ન બનાવી દેતા કે વ્યવસ્થા વગર ચાલે જ નહીં. એને ઘણા બધા મેં એવા બાળકો જોયા છે કે જેને એસી ન હોય ને તો એસી વગર એ પોતે સૂઈ પણ નથી શકતા. જમવામાં અંદર એ તમે એટલું બધું સારામાં સારું જમાડો છો ને તો એને બહાર પછી જમવું પણ ગમતું નથી, કોઈક એવી રીતે કંઈક જાય ને ત્યારે. તો ખરેખર આપણા જીવનમાં આ એક સમજણને કેળવવાની છે. આજની આ રવિ સભાની અંદર જો આપણે સર્વ કોઈએ સ્થિર રહેવું હોય તો એ જીવનમાં સ્થિરતા માટે, એ શાંતિ માટે, આનંદ માટે આ જરૂરી છે. આ સમજણો તમે જો એક અતિ ધનવાન પિતાનો પુત્ર હોય, રોજ વાપરવા માટે 10,000 રૂપિયા મળતા હોય તો સવાર ઉઠીને એક જ ચિંતા કે રૂપિયા ક્યાં વાપરવા. તો એ પછી જીવન ક્યાં જાય? મોજ શોખમાં જ જાય. કારણ કે 10,000 રૂપિયા નાખવાના, મહિનાના 3 લાખ થાય, વર્ષના 36 લાખ રૂપિયા થાય. બોલો, આટલા બધા રૂપિયા થાય તો હવે આટલા બધા રૂપિયા ક્યાં નાખવા? તો એમાં તો મોજ શોખમાં જ જાય, ફોનમાં જ જાય, અને અલગ અલગ પ્રકારના એ મોજ શોખની અંદર જીવન પસાર થઈ જાય, ખબર પણ ન પડે. અને સુવાળપને લીધે જો કષ્ટ સહન ન થયું અને ખોટા એ દુખાવા રહેતા, પણ મેડિકલ ટેસ્ટ નોર્મલ આવતા. એ જે અતિ ધનવાન પિતાના પુત્રને લાડકોડથી અંધારામાં એકલો પણ જઈ શકતો નહોતો. તો જો સમજણનો અભાવ હતો એટલે જાઓ જલાવીમાં યુવાનો મોબાઈલમાં વ્યસનો ખોટા રવાડે ચડી ગયા. અને એ પણ એવી જ રીતે ચડી ગયો ને શરૂઆતમાં સુખ લાગે પણ અંતે શું થાય? ખલાસ જ થઈ જાય. તો જો ઘડતરના અભાવે આજે લોકો નાના નાના પ્રશ્નો હતાશ થઈને છૂટાછેડા કરી નાખે છે, આત્મહત્યા સુધી બોલો પહોંચી જાય છે. તો ખરેખર આપણા જીવનમાં આ સિદ્ધાંતો જરૂરી છે. આ પ્રથમ એવો સિદ્ધાંત છે કે જે આપણને સ્થિર કરશે. વધારે પડતું સુખ આપણને ખોખલા બનાવશે, પણ કષ્ટ રહ્યું ને, મુશ્કેલી રહ્યું ને આપણને ઘડે છે ને, એ ઘડતર રહ્યું ને
એ જીવનમાં દરેક પરિસ્થિતિમાં આપણને કામમાં આવશે. તમે જો વાંસળીનું ઘડતર થાય છે તો વાંસળી વાગવું હોય ને તો એને વિંધાવવું તો પડે જ તે. કારણ કે મધુર સૂર કાઢનારી વાંસળી બનવા માટે પ્રથમ તો કષ્ટ સહન કરવું જ પડશે, તો જ તે એમાં મધુર એ સૂર નીકળશે. કોઈક માટલું હોય, તમે ઠંડુ પાણી પીવો છો, વાત સાચી, પણ એ માટલું હોય ને એ પેલા માટી હોય તો માટીમાંથી પહેલા એ પિંડો બને, પિંડાને ચાંકડા ઉપર ચડાવવામાં આવે, ગોળ ગોળ ફેરવવામાં આવે. એ કુંભાર દ્વારા, એ જે ઘડનાર વ્યક્તિ હોય એના દ્વારા એને ટપલા સહન કરવા પડે, પછી એને આકાર આપવામાં આવે છે. આકાર પછી પૂરું નથી થઈ જતું, એને તડકામાં કે ભઠ્ઠામાં નાખવામાં આવે છે, પછી કલર કરવામાં આવે છે, અને ભઠ્ઠીમાં તાપ સહન થઈ જાય ને કલર થઈ જાય ને પછી એ માટલામાં આપણે પાણી નાખીએ ને પછી ઠંડુ પાણી થાય. માટીની કંઈ કિંમત નથી, પણ એ માટીમાંથી જે માટલું બન્યું જે સહન કરવું પડ્યું ને એ માટલાની કિંમત છે. માથા ઉપર એમનામ કોઈ માટી ન ચડાવે, પણ માટલાને મૂકે પાછું. તો એમ છે ને આપણા જીવનની અંદર પણ આપણે કંઈક મેળવવું છે, કંઈક પામવું છે. આધ્યાત્મિક માર્ગની અંદર પણ જો સુખ લેવું હોય ને તો જરૂરી છે કે આપણે એવી સમજણો દ્રઢ કરીએ. મોટા ભાગના જો મહાપુરુષો કઈ સીધે સીધા મહાન નથી બન્યા, એમને કષ્ટોમાં જ પસાર થવું પડેલું છે. અને જે વ્યક્તિ જીવનમાં તાપ અને ટકોરા ખાઈને કળાયેલી હોય છે ને એ જ જીવનના એક સંગ્રામમાં આગળ નીકળી શકે છે. બાકી સુખ સહન શક્તિને ઘટાડે છે, જ્યારે દુઃખ રહે ને આપણી ધીરજનો વ્યાપ વધારે છે. અને યાદ રાખવું કે પેશન્સ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ઇન ધ વર્લ્ડ. ધીરજ રહીને એ જીવનના દરેક પ્રશ્નનું સમાધાન છે. કોઈક વ્યક્તિ કંઈક બોલ્યો તો ધીરજ રાખો. અરે સુખ રહ્યું ને એ ખરેખર સહન શક્તિને ઘટાડે છે, જ્યારે દુઃખની અંદર એ આપણને વધુ મજબૂત બનાવે છે. એટલે આજની આ રવિ સભાનો આપણો પ્રથમ સિદ્ધાંત, ફરી વખત એ સિદ્ધાંતને યાદ કરીએ કે વધારે પડતું સુખ આપણને ખોખલા બનાવે છે, જ્યારે કષ્ટ આપણને ઘડે છે. અને એને આપણે સમજ્યા ઉદાહરણો સાથે. હવે આપણે બીજા સિદ્ધાંતની વાત કરીએ કે સુખ આપણને સંસારમાં બાંધે છે, જ્યારે દુઃખ રહ્યું ને આપણને નિર્લેપ કરે છે. એ થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ને તો પણ ખ્યાલ આવે કે તમે જો કે સુખ રહ્યું ને જ્યારે પણ આપણા જીવનની અંદર આવે ને ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. અને ક્યારે આપણે યાદ કરીએ સૌથી વધુ? આપણી સર્વ કોઈની આ વાસ્તવિકતા છે, મારી આ જ વાસ્તવિકતા છે. એટલે પ્રથમ તો મને પહેલા લાગુ પડે ને પછી એ તમને લાગુ પડે. પણ હા, બધાને લાગુ પડતું પાછું નથી. અમુક એવા પણ ભક્તો બેઠા છે કે જેઓ સુખમાં પણ ભગવાનને યાદ કરે છે, દુઃખમાં પણ ભગવાનને યાદ કરે છે. તો જો આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, પરંતુ સુખમાં તો આપણે ભગવાનને યાદ કરતા જ નથી. એટલે ખરેખર જો આમ તો સુખ અને બંધન રહ્યું ને એ થાય જ છે. હવે આપણું અંતિમ લક્ષ્ય કયું છે? આપણે અહીંયા બેઠા છીએ તો શા માટે આપણે આ રવિ સભાની અંદર આવીએ છીએ? શા માટે આ સત્સંગ કરીએ છીએ? તો આપણું અંતિમ લક્ષ્ય તો મુક્તિ માટે જ છે. આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે જ તે આપણે આ ભજન ભક્તિ કરીએ છીએ. અને સુખની અંદર જો વ્યક્તિ એ ભૌતિક વસ્તુઓ સાથે બંધાઈ જાય છે, આપણે સર્વ કોઈને અનુભવ હશે, પણ જો સુખ આપણને એ ભ્રમિત કરે છે અને આધ્યાત્મિક માર્ગની અંદર એ અવરોધ પણ ઊભો કરે છે. અને આપણે જે સ્થિતિ પ્રાપ્ત કરવાની છે એ સ્થિતિ આપણે પ્રાપ્ત નથી કરી શકતા. એટલે સુખ તો બંધન કરે જ છે. હવે દુઃખ રહ્યું ને અને એને મુક્તિ સાથે સંબંધ છે. કારણ કે દુઃખની અંદર જો વ્યક્તિ ભૌતિક આસક્તિઓમાંથી મુક્ત થાય છે, નિર્લેપ પોતે બને છે. એટલે ઘણી બધી વખત આપણા જીવનમાં અમુક વ્યક્તિઓ દ્વારા પ્રશ્નો આવે ને એમાંય ફાયદો હોય. શા માટે? કે એનાથી આપણે અનાસક્ત થઈએ ને ભગવાનમાં આસક્ત થઈએ ને એના માટે ભગવાનના પ્રયત્નો હોય છે. એટલે એ દુઃખ પણ રહ્યું ને આપણા સુખ માટે હોય છે. અને અમુક તો ભગવાન સુખ આપતા જ નથી, કારણ કે કષ્ટ આપણને જાગૃત કરે છે અને આ સાચો લક્ષ્ય કયો છે એ તરફ આપણને પાછા વાળે છે. એટલે જો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કહ્યું છે ને કે છે ને ખરેખર આપણે દરરોજ એક નિત્ય વિચાર કરવાનો છે કે આપણે શું કરીએ છીએ ને શું કરી રહ્યા છીએ ને શું હવે કરવાનું. તો નિત્ય આપણે આ વિચાર કરવાનો, તો જ આપણે ભગવાનનું ભજન થશે. તમે જો શ્રીમદ ભાગવતની અંદર ભરતજીનું આખ્યાન આવે છે.
આ ભરતજીનું આખ્યાન ને આપણે સર્વ કોઈએ સાંભળેલું તો હશે જ તે, એટલે આપણે ટૂંકમાં વાત કરીએ, બહુ વિવરણ નથી કરતા, સમયનો અભાવ હોવાથી. આજે આપણે ત્રીજો સિદ્ધાંતની પણ વાત સાથે સાથે કરવાના જ છીએ, કારણ કે જીવનમાં સ્થિરતા માટે આ 3 સિદ્ધાંતો જરૂરી છે. એમાં અત્યારે આપણે બીજા સિદ્ધાંતની જે વાત કરીએ છીએ, તો એમાં ભાગવતમાં જે ભરતજીનું આખ્યાન આવે છે, કારણ કે ભરતજી એક મહાન રાજા હતા. તમે જુઓ કે આધ્યાત્મિક એક જિજ્ઞાસા માટે પોતાનું કહેવાય ને કે એક વિશાળ રાજ્ય છોડી દીધું, સુખ સાહેબી છોડી દીધી, અને કઠોર તપશ્ચર્યા પોતે શરૂ કરે છે. અને એમનું મન એ ભગવાનમાં પોતે ડૂબવા લાગે છે. અને જે હેતુ સાથે એમનો એ જે રાજ્યનો ત્યાગ કર્યો હતો, એ હેતુ સાથે ભગવાનનું એ ભજન સાથે જોડાઈ ગયા. પરંતુ એક નાનકડી સુખની આસક્તિ કેવી રીતે પતન કરે છે, તો એ આપણે જોઈએ. એ પૂર્વે મારે તમને વાત કરવી છે કે આ ભારત દેશનું નામ જે રાજા ઉપરથી પડ્યું છે ને, એ ભરત રાજાની વાત આપણે કરીએ છીએ. એ ભરતખંડે જંબુ દ્વીપે, એ ભરતખંડ એટલે કે ભારત દેશ જે આપણે કહીએ છીએ ભારત ઇન્ડિયા, તો ખરેખર આ હિન્દુસ્તાનનું જેના નામ ઉપરથી પડ્યું છે, એ ભરત રાજાથી એક નાનકડી ભૂલ થઈ જાય છે. અને એ નાનકડી ભૂલના લીધે એ પોતે જે સ્થિતિ હતી, એ સ્થિતિમાંથી કેવી પોતે સ્થિતિ સુધી પહોંચી ગયા, તેની આપણે ટૂંકમાં વાત કરીએ. આમ તો એમના ભરત રાજાના જીવનની અંદર એ ભગવાનનું ભજન તો કરતા, પણ દયા રહીને એમને ઘણી બધી આવતી. એટલે એક સગર્ભા મૃગલીના મૃત્યુ પછી એક અનાથ બચ્ચું આ ભરતજીએ જોયું, અને દયાનો ઉદય થાય છે હૃદયની અંદર. અને દયામાંથી આસક્તિ આવે છે, કારણ કે બચ્ચાને બચાવવું એ તો દયા હતી જ તે, પરંતુ ધીમે 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 એ ભરતજીએ મૃગલાના બચ્ચામાં હેત અને મોહ પોતે વધવા લાગે છે. અને બચ્ચાની સંભાળ લેવામાં અને રમાડવામાં એને બહુ સુખ આવતું. બધુંય મૂકીને પોતે આવેલા, બોલો. અને એમની સ્નાન ને ધ્યાનની ક્રિયાઓ તો ધીમે ધીમે ઓછી પડી ગઈ. જો વિષયોમાં જ્યારે વ્યક્તિ એ જ્યારે લેવાઈ જાય છે ને, ત્યારે એ ભગવાનનું સુખ સામે એની નજર રહેતી નથી. આ જ મોટામાં મોટો પ્રશ્ન છે. અને તમે વિચાર કરો કે ધ્યાન ને ભગવાનનું ભજન સાઈડમાં રહી ગયું, અંતકાળે એ મૃગલામાં જ આસક્ત રહી ગયો. અને પરિણામ શું આવે છે? એટલા મહાન તપસ્વી હતા, છતાં પણ એ બીજા જન્મે એને મૃગ બનવું પડ્યું. તો ખરેખર જો મુમુક્ષુએ આ પ્રસંગ રહ્યો ને, એ આપણે સાંભળવા માટે સાંભળવા નથી, પણ અંતરમાં એક ભય તો રાખવાનો છે કે રખે ને મને કોઈ વસ્તુમાં સુખની આસક્તિ થઈ જાય. જો થઈ જશે ને તો એ બંધન થશે, અને એ બંધનથી આ તો પછી એ મૃગલાનો અવતાર એને મળ્યો હરણનો, અને એને પછી અંતરદ્રષ્ટિ થઈ, ગયા જન્મની અંદર મેં આ રાજપાટ છોડીને ભગવાનનું ભજન કર્યું હતું ને આ મૃગલામ જીવ બંધાણો છે. પણ આ વખતે એ કરવાનું નથી. પછી તો એને 7-8 દિવસ પોતે કંઈ જમતો નથી, અને પછી એની મુક્તિ થાય છે. પૂર્વના સંસ્કાર બળિયા હતા, પણ એના ઉપરથી આપણે એટલું તો કહી શકીએ કે જો એક મૃગલામાં આસક્ત થયા અને બંધન થયું અને બીજો જન્મ લેવો પડ્યો, તો આપણે તો કેટલા બધા આસક્ત છીએ ફોનની અંદર. આપણે તો કેટલા બધા આસક્ત છીએ. એ સ્ત્રી હોય પુરુષમાં, પુરુષ હોય સ્ત્રીમાં, સ્ત્રી પુરુષમાંથી આવતા એ સંતાનો, તો એ બાળકમાં, પુત્રમાં, પુત્રીમાં, વસ્તુમાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, કેટલા વિષયોમાં આપણે સર્વ કોઈ લેવાઈ ગયા છીએ. તો જો એ ખરેખર આપણે ત્યાંથી બચવાનું છે, ત્યાંથી મુક્ત થવાનું છે. તમે જો જગતમાં સુખમાં આસક્ત થવું ને, એ અધપતનનું મુખ્ય કારણ છે. અને એમાં તમે આસક્ત થાવ એટલે ભગવાનનું ભજન તમને કરવું ગમે નહીં, સત્પુરુષનો સમાગમ ગમે નહીં, એમની આજ્ઞાનું તમને પાલન કરવું ગમે નહીં. કેમ? કારણ કે તમે વિષયોના બંધનમાં બંધાઈ ગયા છો. તમે આસક્ત થઈ ગયા, જ્યાં આસક્ત થવાનું છે એનાથી બીજી જગ્યાએ આસક્ત થઈ ગયા. મારે તમને 2 જ દ્રષ્ટાંતો દેવા છે, પરંતુ આ 2 દ્રષ્ટાંતો એટલા અગત્યના છે ને કે તમને એ ખરેખર સમજવા મળશે. તમે જો કે ભમરો હોય ને, ભમરો તો એ કઠણ લાકડાને પણ કોતરી શકે છે, પરંતુ કમળના સુગંધિત રસપાનમાં એટલો બધો આસક્ત થઈ જાય કે બોલો, એને સમયનું ભાન નથી રહેતું કે આ કમળ રહ્યું ને એ હવે આ સૂર્યાસ્ત થાય છે, કમળ બીડાઈ જશે, અને એ પોતે એમનામ તે એટલો બધો આસક્ત થઈને
એ રસપાન કરે છે અને ભૂલી જાય છે સમયને, આસક્ત થયો અને કમળ પીડાઈ જાય છે અને આસક્તિના લીધે બહાર નથી નીકળી શકતો. અને સવારે હાથીના પગ નીચે કમળ સાથે ભમરો પણ કચડાઈને મૃત્યુ પામે છે, પણ બોલો બહાર નથી નીકળી શકતો. ભલે આ તો એક રૂપક ઉદાહરણ છે સામાન્ય રીતે, પણ એ આપણને જ્યારે આપણે તે સુખમાં જ્યારે આસક્ત બનીએ છીએ ને ત્યારે આધ્યાત્મિક રીતે આપણે બાંધી દેશ. આજે જે સુખ આપે છે ને કાલે એ જ વસ્તુ રડાવશે. સુખમાં માલ મનાવવા માંડે ને ત્યારે તે તરત ચેતી જવું જોઈએ કે ખરેખર આ સુખ રહ્યું ને એ મારા માટે બંધન થશે. જો એ બંધન થશે ને તો મુક્તિનું કારણ રહ્યું ને એ મુક્તિ નહીં થાય, એ મારું અધપતન થશે. તો આ વિચાર રહ્યો ને આ વિચાર ઉપર અવશ્ય આપણે મનન ચિંતન કરવું જોઈએ કે જીવનમાં ગમે ત્યારે આ સિદ્ધાંત અગત્યનો છે. કારણ કે સુખ આપણને સંસારમાં બાંધે છે એ 100% વાત સાચી છે. આપણે બધાય બંધાયેલા છીએ, મજા આવે છે, ગમે છે, આનંદ આવે છે, પણ દુઃખ આપણને નિર્લેપ કરે છે. એટલે દુઃખ આવે ને એમાંય તે સુખ છે. ઘણી વખત આપણા પત્ની સાથે ઝઘડા થતા હોય ને તો આપણે ભલે માધ્યમ આપણે કંઈ કારણથી આપણા લીધે ન થતા હોય, પણ એક સ્વભાવ કે એક એવી એના લીધે થતા હોય છે, કંઈક અણસમજણના લીધે થતા હોય છે. અમુક વખત નાની નાની વાતોને પણ મોટી કરીને ઝઘડાઓ કરતા હોય છે. તો એમાં આપણે ભગવાનનો શું આભાર માનવાનો કે કંઈ વાંધો નહીં, ભગવાન આપણને અનાસક્ત કરે છે. અને ભગવાનમાં જો એક જગ્યાએથી આપણે અનાસક્ત થશું ને તો ભગવાનને સંત સામે દ્રષ્ટિ પડશે. બાકી જો એના બંધનમાં બંધાઈ જશું ને તો આપણને ભગવાનનું ભજન કરવું નહીં ગમે. એટલે જે થાય છે એ સારું થાય છે. એટલે જ જો નરસિંહ મહેતાના એ ધર્મપત્ની મૃત્યુ પામ્યા ને તો શું બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ સુખેથી ભજશું ગોપાળ. એલા ધર્મપત્ની મૃત્યુ પામ્યા છે ને આવું બોલાય? પણ જો નરસિંહ મહેતા બોલ્યા છે, આ હું નથી બોલતો, નરસિંહ મહેતાના શબ્દો હું તમને કહું છું. એમ છે ને જીવનમાં જે પણ થાય છે ને, શામળશાનો વિવાહ થયો વાત સાચી, પણ મૃત્યુ પણ થયું, પણ ત્યારે પણ નરસિંહ મહેતાની સ્થિરતા હતી. કુંવરબાઈને પણ પ્રશ્ન હતા પિયરની અંદર, એ જે સાસરિયાની અંદર, પણ છતાં પણ તમે જુઓ કે એ સ્થિરતા સાથે જીવન જીવી શક્યા. નરસિંહ મહેતાના કામ બધાય કર્યા છે ભગવાને, પણ છતાં પણ જો મુશ્કેલીમાં પણ સ્થિરતા નરસિંહ મહેતાએ પાછી રાખેલી છે. તો એમની પાસે શું હતું? આ સિદ્ધાંતો હતા. અને સિદ્ધાંતો સાથે એ ભગવાનનું પોતે ભજન કરતા હતા. આજની આ રવિ સભાનો છેલ્લો સિદ્ધાંત કે જે આપણે મનને જીવનમાં જે સ્થિરતા માટે જરૂરી છે, આ 3 સિદ્ધાંતોમાં ત્રીજો સિદ્ધાંત એટલે કે સુખમાં ભગવાન ભૂલી જવાય છે અને દુઃખમાં છે ને ભગવાન યાદ આવે છે. એટલે તે તમે જો શ્રીમદ ભાગવતની અંદર માતા કુંતીની એક અમર પ્રાર્થના છે. એ પ્રાર્થના રહીને શું છે કે વિપદઃ સંતુ નઃ શશ્વત તંત્ર તત્ર જગત ગુરુ, કે હે પ્રભુ અમારા જીવનમાં નિરંતર વિપત્તિઓ અને કષ્ટો આવતા રહે. બોલો કષ્ટો કોઈ માગે? ભગવાન પાસે કોઈ દુઃખો માગે? અરે દુઃખોમાં બહાર આવવા માટેના એ ઉપાયો માગે, એવી પ્રાર્થના કરે, ભજન કરે કે અમને આમાંથી બહાર કાઢો. પણ જો વિપત્તિઓ અને કષ્ટો આવવા દેજો, કેમ? તો જો જીવનનું પરમ લક્ષ્ય ભગવાનને પામવાનું છે. એટલે એ જે દુઃખ માગવાનું કારણ તે કયું છે? કારણ કે આપણું લક્ષ્ય કયું છે? કે આપણે સંપૂર્ણ સુખ ભગવાનમાં જ છે અને આપણે ભગવાનને જ પામવા છે. અને સંસારનું સુખ આપણને ભગવાનથી દૂર કરે છે. એટલે જો સુખની અંદર આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, પણ દુઃખની અંદર ભગવાનનું નિરંતર સ્મરણ થયા કરે ને અને સમીપતા મળે ને, એટલા માટે એ માતા કુંતીએ એ ભગવાન પાસે આ પ્રાર્થના કરે છે કે અમારા જીવનમાં નિરંતર વિપત્તિઓ આપજો કે જેથી અમે તમને ભૂલી ન શકીએ. નકર તો અમે ભૂલી જઈએ છીએ. અને ખરેખર જો આપણે ઈશ્વરની સામે ક્યારે જોઈએ છીએ તો એક સરસ મજાનો એક પ્રસંગ છે કે 25 માળનું એક છે ને મકાન હતું. હવે 25 માળનું મકાન, સૌથી ઉપરના માળે જે કામ કરતા કડિયાનું છે ને સાધન આમ નીચે પડી ગયું. એટલે અવાજ કાંઈ પહોંચે એમ હતો નહીં. અવાજ કર્યો, પ્રયત્ન કરે, લોકો આમથી આમ જાય પણ કોઈ જોવે નહીં સામે. એટલે એ ભાઈ હોશિયાર હતા અને તરત તે ધ્યાન ખેંચવા માટે છે ને કડિયાએ છે ને રૂપિયાનો સિક્કો નીચે ફેંક્યો. તે પસાર થતા માણસે છે ને સિક્કો આમ ખિસ્સામાં મૂક્યો.
પણ ઉપર કાંઈ જોવે નહીં, સીધા ચાલ્યા જ જાય, જ્યાં જવું હોય ત્યાં જાય, પણ ઉપર કાંઈ જોવે જ નહીં. પણ જ્યારે પછી તો હવે બીજો પ્રયોગ કર્યો કે હવે આમ તો રૂપિયા તો ખૂટી જશે, ખિસ્સામાં કાંઈ છે નહીં, ઘરે પહોંચશું કઈ રીતના, રિક્ષાને નહીં વધે. એટલે એણે એક નવો પ્રયોગ કર્યો, કાંકરીનો પ્રયોગ. એટલે રૂપિયા જ કામ ન થયું, એટલે તો કડિયાએ શું કર્યું, નાની કાંકરી લીધી હાથમાં અને માણસના માથા ઉપર ફેંકી, અને માથા ઉપર કાંકરી વાગીને તરત તે માણસે તરત ઉપર તરફ જોયું કે આ ક્યાંથી આવ્યું. અને પછી એ કડિયા સાથે કોન્ટેક્ટ થયો ને સાધન પણ એ પછી એને મળી ગયું, ત્યાં જ નીચે ઉતરવું ન પડ્યું. પણ કહેવાનું શું છે કે આપણે ભગવાનને છે ને ત્યારે જ યાદ કરીએ છીએ, પૈસા આપે, ધન આપે ને સંપત્તિ આપે ને ત્યારે આપણે નથી કરતા. ખરેખર તો રૂપિયો એટલે શું? સુખ છે. આ પ્રસંગ રહ્યો ને ઘણો બધો શીખવા જેવો છે. અને કાંકરી એટલે શું? દુઃખ. એ રૂપિયો એટલે સાનુકૂળ સંજોગો, સુખ 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 જ તે, કે જ્યાં સુધી ભગવાન ઉપરથી સુખ અને સમૃદ્ધિ રૂપી આમ પૈસા ફેંકે ત્યાં સુધી કોઈ માણસ ઉપર ભગવાન સામે જોતો નથી. અને વધુ પડતું સુખ એ આસક્તિ વધારે પણ છે અને આપણને નબળા પણ બનાવે છે અને છેલ્લે ભૌતિક બંધનનું કારણ પણ બને છે. એટલે જો રૂપિયો રહ્યો એ આ પ્રશ્ન થાય, સાનુકૂળ સંજોગોમાં ભગવાનને આપણે ભજન કરવામાં પછી ટાઈમ નથી રહેતો, કારણ કે બધું ભેગું કરવાનું હોય ને પાછું. પણ કાંકરી તમે જો એટલે પ્રતિકૂળ સંજોગો, દુઃખ જ્યારે જીવનમાં આવે, દુઃખ દુઃખ દુઃખ, અને જેવી માથા ઉપર જીવનમાં કષ્ટરૂપી કાંકરી પડે તરત માણસ ઉપર જુએ કે આ ક્યાંથી આવ્યું. તો જો દુઃખ સહન શક્તિ વધારે છે, મુક્તિ અપાવે છે અને ભગવાનની એક નજીક લઈ જાય છે અને સાચી પ્રાર્થના પણ કરાવે છે. તો આપણા જીવનમાં આવતી એ મુશ્કેલીઓ કે દુઃખ રહ્યું ને આપણા અધપતન માટે નથી, પરંતુ આપણા આંતરિક વિકાસ માટે જ છે. ખરેખર આ નિષ્કર્ષ સાથે આપણે ઘરે જઈએ ને તો આપણા ઘરના પરિવારના સભ્યો સાથે એ ખરેખર આનંદથી સુખથી આપણે રહી શકીએ. અને ખરેખર આ સિદ્ધાંતોની વાત આપણા વચનામૃતની અંદર પણ કરવામાં આવેલી છે. બાકી જો આ વસ્તુ આજે નહીં સમજીએ ને તો આવતીકાલે ગમે તેવા પ્રશ્નો આવશે ને તો એમાં સ્થિર નહીં રહી શકીએ. બાકી પ્રશ્નો આવશે જ તે જીવનમાં. સારાની પ્રશ્નો આવે, મોળાને પણ પ્રશ્નો આવે. તમે ભગવાનનું ભજન કરો તોય પ્રશ્ન આવે, ન કરો તોય પ્રશ્નો આવે. પણ એ પ્રશ્નો વચ્ચે સ્થિરતા માટે, એ દુઃખોમાં પણ સુખ લેવા માટેની આ બધી સમજણો છે અને આ રવિ સભા એના માટે જ છે. અને ખરેખર વચનામૃતનો એક સર્વોચ્ચ એક સિદ્ધાંત છે, સર્વસ્વ ભગવાનને આપણે અર્પણ કરીએ અને ખરેખર ભગવાનની મરજી આપણે સમજીએ. તમે જો એમાં વચનામૃતની અંદર જ કીધું છે કે ભક્તના જીવનમાં જે પણ કષ્ટ આવે છે ને એ માત્ર કર્મોનું જ પરિણામ નથી, પણ એનું પ્રારબ્ધ હવે ભગવાનની ઈચ્છા અનુસાર બની જાય છે. અને ખરેખર કાળ કર્મ ને માયા રહીને એ પણ નિષ્ફળ જાય છે ભગવાન આગળ. કારણ કે જ્યારે આપણે તન મન ધન ભગવાનને અર્પણ કરીએ ને ત્યારે કાળ કે કર્મ કે માયા રહીને ભક્તને દુઃખી કરવા સમર્થ જ નથી. જે ભગવાનની ઈચ્છા હોય ને એ જ આપણું પ્રારબ્ધ થઈ જાય છે. એટલે જ તે વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે કે ભગવાન હાથીએ બેસાડે ને તો રાજી રહેવું, ગધેડે બેસાડે ને તોય રાજી રહેવું. કારણ કે આપણે કાળ કે કર્મના આધાર નહીં, પણ આપણા ઈષ્ટદેવની ઈચ્છાથી બેઠા છીએ. જે પણ પરિસ્થિતિ આવે એને ભગવાનનો પ્રસાદ સમજીને સ્વીકારવાની છે. અને એ સમજણ જ્યારે જીવનમાં આવશે ત્યારે આપણે અવશ્ય સુખી રહી શકીશું. કારણ કે જે દુઃખે સુખ થાય જનને, તે દે છે દુઃખ દયા કરી. એ દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. અને ભગવાન તો ભક્ત વત્સલ છે, દયાળુ છે. ભગવાન એવા ક્યારેય દુઃખ કે સુખ નથી આપતા કે આપણે અંતે દુઃખી થઈએ. કારણ કે ભગવાન તો બહુ કરુણાનિધિ છે, બહુ વાત્સલ્ય છે, મૂર્તિ છે. જેમ પાપણ ગુણાતીતાનંદ સ્વામી કીધું એમ, જેમ પાપણ આંખની રક્ષા કરે, કંઠની રક્ષા કરે ને, જેમ માવતર હોય ને પોતાના પુત્રોની રક્ષા કરે, સંતાનની રક્ષા કરે, જેમ રાજા પ્રજાની રક્ષા કરે ને એમ ભગવાન પણ પોતાના ભક્તની રક્ષા કરે જ છે. અને વચનામૃત ગરડા અંત્યનું જે 25મું છે તો એની અંદર એક ખરા ભક્તની પણ વ્યાખ્યા આપવામાં આવેલી છે કે સાચા ભક્ત થયા પછી ગમે એટલા કષ્ટ કે સુખ આવે છતાંય ભક્તિ શ્રદ્ધા કે નિયમ રહ્યો ને એ ધર્મમાં રંચ માત્ર પણ મોળો ન પડે. એની ભક્તિ છે ને રતિવા સરસ, એટલે કે દિવસે ને દિવસે વધતી થાય છે. અને એ શ્રદ્ધા ને ભક્તિ અને નિયમ રહ્યું ને એ તો વધવા પડે, ઘટવા ન પડે. કારણ કે ભગવાન અને સંત સાથેનો સમીપ સંબંધ રહ્યો ને ત્યાંથી જ થાય છે. તો દુઃખમાં નાસીપાસ ન થઈએ, સુખમાં છકી ન જઈએ
એવી અડગ સમજણ આપણે કેળવવાની છે, એવું ઘડતર કરવાનું છે. અને આપણે હંમેશા ભગવાનના બનીને બસ માળાના મણકામાં આવીએ ને એવી આપણે પ્રાર્થના ભગવાનને સંતને કરવાની છે. આજની આ રવિ સભાની અંદર આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 3 સિદ્ધાંતો છે ને, આ 3 સિદ્ધાંતો અમારા જીવનમાં અમે દ્રઢ કરીને રાખીએ. અને ખરેખર અમારા જીવનમાં એ ભલે કષ્ટ આવે, કષ્ટથી અમારું ઘડતર થશે, એ કષ્ટમાં પણ ભગવાન અમારી સાથે જ છે. અમને સુખ ભલે તમને આપો, પણ અમે સંસારમાં આસક્ત ન થઈએ, બંધન ન થઈએ, એવું જ અમને સુખ આપજો. અને સુખમાં ભગવાન ભૂલી જવાય છે ને, દુઃખમાં ભગવાન યાદ આવે છે, તો સુખમાં અમે ભગવાનને યાદ કરી શકીએ. આપણે એવી સ્થિતિ સુધી સર્વ કોઈએ બધાએ પૂછવા આપણે પહોંચવાનું છે. એક આધ્યાત્મિક એવી પરિપક્વતા આપણા જીવનની અંદર આવી પડે કે સુખમાંય તે દુઃખ જોવાની એ સમજણ રહીને એ જરૂરી છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા સર્વ કોઈના જીવનની અંદર એ આવી સમજણ દ્રઢ થાય. જીવનમાં સ્થિરતા જરૂરી છે, અને આવી આધ્યાત્મિક દ્રષ્ટિતા સાથે, આવા સિદ્ધાંતો સાથે અમે આગળ વધીને સર્વ કોઈને સુખિયા કરીને અમે પણ સુખિયા થઈએ અને અખંડ ભગવાનનું ભજન કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. અને આ જ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે આપણે 1 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનની અંદર આપણે સર્વ કોઈ જોડાઈએ. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.